સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। આજના સ્થાનિક સમાચાર જોઈ એ પહેલા ગાંધીજીના મતે અપરિગ્રહ શું છે અને જે કંઈ પણ આપણી આસપાસ સમસ્યા હોય છે એ ખરેખર પરિગ્રહ એટલે કે સંગ્રહખોરીના કારણે થતી હોય છે। એ પછી અપરાધ હોય કે કોઈ પણ ઘટના હોય, કુટુંબના કલેશ હોય કે કોઈ પણ આસપાસ આપણી બનતી રોજિંદી ઘટના હોય, એ માત્ર ને માત્ર પરિગ્રહના કારણે થતી હોય છે, સંગ્રહખોરીના કારણે થતી હોય છે। તો બાપુએ સરસ વાત કરી છે કે અપરિગ્રહનો અર્થ એ છે કે આપણને જેની આજે જરૂર નથી તેવી કોઈ ચીજનો આપણે સંગ્રહ ન કરીએ। તો વિચારો, આપણે કેટલું સંગ્રહ કરી રહ્યા છીએ, આપણે જે પ્લાનિંગ કરી રહ્યા છીએ એ કેટલા વર્ષોનું હોય છે। બાપુએ તો વાત કરી છે કે માત્ર ને માત્ર આજ ઉપર જ જીવો, અને ઓશોએ પણ કહ્યું છે કે હિયર એન્ડ નાઉ। હવે અધ્યાત્મની વાત ઉપરથી આવીએ આજના સ્થાનિક સમાચારો પર। લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા ડાયાલિસિસના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાતાઓ દ્વારા જન્મદિવસ નિમિત્તે દર્દીઓ માટે ચેક અર્પણ કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આજે જે કમળાબેન વ્યાસે રૂપિયા આજે પોતાનો જન્મદિવસ હોવાથી રૂપિયા 36,000નું જે દાન આપ્યું છે લાયન્સ હોસ્પિટલના કિડની ચાલતા કિડનીના પ્રોજેક્ટ માટે, તો એમાં ખાલી એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિ પોતાનો જન્મદિવસ હોય ત્યારે મિનિમમ એક ડાયાલિસિસ સ્પોન્સર કરે, એટલે કે 450 રૂપિયા જેવી નાનકડી રકમ પણ સ્પોન્સર કરે તો એમના જન્મદિવસ નિમિત્તે એ દિવસે મિનિમમ 1 કે 2 દર્દીઓને આપણે એને લાભ આપી શકીએ। દરેક વ્યક્તિને પોતાના જન્મદિવસ નિમિત્તે એવી ઈચ્છા તો હોય છે કે મારા હાથે કોઈ પણ નાનકડું સારું કાર્ય થાય પોતાની યથાશક્તિ, તો આ એક એવું માધ્યમ છે કે એ જ દિવસે એ દર્દીને આપણે એનો લાભ આપી શકીએ। અને ઘણી વખત લોકોને એમ થતું હોય કે હું મારી પાસે 500 રૂપિયા જેટલી જ રકમની મદદ કરવી છે તો હું શું કાર્ય કરું, તો નાની રકમમાં કોઈ વસ્તુ આવતી નથી, ઘણા લોકોને આપણે મદદરૂપ થઈ, પણ આમાં નાની રકમમાંથી મિનિમમ 1 કે 2 ના દર્દીઓને થોડી રકમથી પણ આપણે સહાય કરી શકીએ એવો મોકો છે। માટે મારી લોકોને અપીલ છે કે પોતાના જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોસ્પિટલમાં ચાલતા કિડની ડાયાલિસિસના દર્દીઓને મિનિમમ 1 ડાયાલિસિસ સ્પોન્સર કરીને મદદરૂપ કરે એવી અમારી ઈચ્છા છે, લાગણી છે અને પેશન્ટની અપેક્ષા પણ છે। આજે મારા 60મા જન્મદિવસ નિમિત્તે મેં 36,000નો ચેક લાયન્સ હોસ્પિટલને અર્પણ કર્યો છે અને 60મા જન્મદિવસે 60 ડાયાલિસિસ માટેના 36,000 મેં અહીંયા ડોનેટ કર્યા છે। નવરાત્રિની અંદર એક બીડું ઝડપ્યું હતું કે ડાયાલિસિસના દર્દીઓ માટે ડોનેશન એકઠું કરવું, અને એમાં હું 15,000 રૂપિયા ભેગા કરી શકી, અને બાકી મેં એવો નિર્ણય કર્યો 51,000નો મારો ટાર્ગેટ હતો, અને મેં એવું નક્કી કર્યું કે તો પછી હવેના 36,000 જે બાકી રહે છે એ હું મારા જન્મદિવસે લાયન્સ હોસ્પિટલને ડોનેટ કરી શકું। મારું નામ જિજ્ઞાબેન મણિયાર છે અને આજે કમળાબેન વ્યાસે જે ડાયાલિસિસના દર્દી માટે જે ડોનેશન જાહેર કર્યું હતું અમે દેવા આવ્યા, તો ડાયાલિસિસના દર્દીઓને જોયા એટલે મને પ્રેરણા થઈ કે મારે પણ જન્મદિવસ ગમેનો આવે તો આવી રીતે ડાયાલિસિસ દર્દીઓને આપણે ઉપયોગી થવું, અને અમે ભારતીય સેવા મંડળની સંસ્થા સેવા કાર્ય કરીએ જ છીએ એટલે વધારે પડતું એમ થયું કે આગળ આપણે કરીએ સેવાય કાર્ય। ભીખા ગોવિંદ, હું ડગારાથી ડાયાલિસિસ કરાવવામાં આવે છે, અમને શાંતિ મળે છે, અને જો અઠવાડિયામાં 2 વખત ન કરાવીએ તો તકલીફ થાય છે, એટલે ડાયાલિસિસ વગર અમારો ઉપાય નથી કોઈ। એ તો બહુ ભાગ્યશાળી માણસો જ કહેવાય જે આટલા માણસોને જીવનદાન આપે છે। શ્રી માધવ સ્મરણમ આયુર્વેદિક ક્લિનિક એક સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદિક સેન્ટર। આયુર્વેદ ચિકિત્સાથી રોગનો જડમૂળથી નાશ થાય છે। પેટના રોગો જેવા કે ગેસ, એસિડિટી, કબજિયાત, હરસમસા, સ્ત્રી રોગો જેવા કે ગર્ભાશયના રોગો, શ્વેત પ્રદર, વંધ્યત્વ, ગર્ભ સંસ્કાર, પ્રસૂતિ પહેલા પછીની તકલીફો, હોર્મોન ફેરફાર, સંધિવા, આર્થરાઇટિસ, હાડકા સાંધાના રોગ, સાયટિકા, સ્નાયુઓના રોગ, શરીરનો દુખાવો, શરીરના સોજા, વજન વધારવા તથા ઘટાડવા, શરીરની ઊંચાઈ વધારવા, જૂની શરદી, કફ, અસ્થમા, શ્વાસ તેમજ પંચકર્મ ક્રિયા દ્વારા ઉપચાર કરાય છે। સ્નેહન, સ્વેદન, વમન,
વિરેચન, બસ્તી, નસ્ય કર્ણપૂરણ, નશ્યકર્ણ પૂરણ, અક્ષીર તર્પણ, શિરોધારા, કટ્ટી બસ્તી, જાનુ બસ્તી જેવી ક્રિયા કરાય છે. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોહાણા સમાજવાડીની બાજુમાં, માધાપર, તાલુકા ભુજ, કચ્છ. ફોન નંબર 02832242272, મોબાઈલ નંબર 9724157515, વેબસાઇટ www.drjigargor.wordpress.com. ભુજની નજીક આવેલ માધાપર હાઈવે બિસ્માર હાલતમાં વાહનોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે, તો વરસાદના પાણી ભરાવાને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. તેમ છતાં તંત્ર ઘસઘસાટ ઊંઘમાં નજરે જોવા મળે છે. ખરેખર આ જે માર્ગ છે એ માર્ગમાં અનેક અકસ્માત થાય છે. ડિવાઈડર ઉપર ઝાડની જે હાઈટ છે, જે એની જે ઊંચાઈ છે એ ખૂબ જ વધી ગઈ છે. તેમ છતાં માધાપર ગ્રામ પંચાયત કે ભુજ નગરપાલિકાને આ ડિવાઈડર વચ્ચે ઉગેલા ઝાડને કાપવામાં કોઈ જ રસ ન હોય એવું દેખાઈ રહ્યું છે. આ રોડની અંદર જ્યારે વરસાદ થાય ત્યારે પાણી ભરાય છે. જ્યારે ગટર જ્યારે કોઈ પણ ખોદે છે એટલે એ ખાડા બુરતા નથી. અને આ રોડ કાયમી માટે આ રીતનો છે. જ્યાં આરસીસીની જરૂર છે ત્યાં એ લોકો ડામર કરી અને ફરીને પાણી ભરાય એટલે તૂટી જાય છે અને ટ્રાફિકની સમસ્યા મોટી થાય છે. ટ્રાફિકના હિસાબે મોટા એક્સિડન્ટ થાય છે અને ઘણા પણ જાનહાની પણ થાય છે. આમાં આ રોડ તાત્કાલિક નગરપાલિકા હોય, પીડબ્લ્યુડી હોય કે તાત્કાલિક આ રોડને કરવાની જરૂર છે. નગર ઘણા બધા અકસ્માત થવા અને ટ્રાફિક સમસ્યા મોટી થવાની. અને આ મેન રોડ છે. ભુજનું દરેક વ્યક્તિને અહીંથી જવા આવવા માટેના લિગ્નાઇટની ગાડીઓ તથા માર્કેટ યાર્ડના તમામ વ્યવહારો અહીંથી થાય છે. અબ્બાસ, આત્મારામ સર્કલ, બકાલી કોલોની, જૂની બકાલી કોલોની. આ રોડથી સવારના મારે સવારના અહીંયા ઓફિસે જાઉં ત્યારે 4-8 ધક્કા થાય છે મારા ઘરે આવવા જવાના. ને આ બિસ્માર માર્ગ જે છે તો સરકાર કોઈ પ્રજા કેટલી હાલાકી ભોગવે છે એની તમે જોઈ શકો છો શું હાલાકી છે. પણ આ ભ્રષ્ટ તંત્ર છે, જે ભ્રષ્ટાચારી તંત્ર, એની આંખ નથી ખુલતી. રોજ અકસ્માત થાય છે. માનવી જિંદગી આ રોડ ઉપર રોજ ઉમાય છે. અહીંયા અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે મારી નજરની સામે. તમારા માધ્યમ દ્વારા અમે એનાથી પહેલે પણ આ વસ્તુનો જિકર કરી ચૂક્યા છે. આજ સુધી કોઈની સરકારી તંત્રની કોઈની આંખ નથી ખોલી. કોઈ તમારા માધ્યમ દ્વારા અમને આપવા માંગી છે. બાકી આવેદન પત્ર નહીં તો શું છે કે આ ફાઇલોમાં જ રહી જાય છે. એ આપવાનો કોઈ અર્થ નથી થતો એમ. ભાઈ, મારું નામ મહેશ્વરી મંગલ કેસવા છે. ક્યાં રહ્યો છો? રહેવાનું સાહેબ ભુજમાં છે ને, માધાપર હાઈવે પર ધંધો કરું છું અને દિવસમાં 50 વખત અમે અહીંયાથી નીકળીએ છીએ. આ જે ખાડા થઈ ગયા છે ને સાહેબ, આ ખાડાનું આજ દિવસ સુધી કોઈ એનું નથી માર, નથી કોઈ મત લેવા માટે બધા આવી જાય છે. મોટી મોટી વાતો કરે છે કે અમે તમને આમ કરી દેશું, તમને આમ કરી દેશું. પણ અમે નાના માણસો આમાં 5-5 રૂપિયા કહીને ભેગા કરતા હોય ને રોજ સવારથી સાંજ સુધીમાં 50-60 રૂપિયામાં રેન્ટ નીકળી જાય સાહેબ. હવે અમે ભાડાની ગાડી હલાવીએ છીએ. શેઠને કેટલા આપીએ, ઘરે કેટલા આપીએ, અમે શું કરીએ? હવે અમારા માટે કોઈ માણસ જાગૃત થતો નથી. ખાલી મોટી મોટી બેનરો ઉપર પોતા કે અમે આમ કહી દેશું ને ઓમ કહી દેશું. મહેરબાની કરીને અમારા ખાડા પુરાઈ જાય. અમે પ્રશાસન કરીને આજ માંગ કરીએ છીએ. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. એકલનારી શક્તિ મંચ દ્વારા ઘરેલુ હિંસા કાયદો 2005 મહિલાઓને માનવ જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એ મુદ્દાને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કાયદાનો અભ્યાસ કરી તારણોની રજૂઆત પણ કરવામાં આવી હતી. બહેનોને હજી સુધી પૂરતો ન્યાય મળતો નથી એ અંગે આ કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ હંસા રાઠોડ. એકલનારી શક્તિ મંચ દ્વારા આયોજિત કાર્યક્રમ છે, જેને સહયોગ સ્નેહ સમુદાય એક્શન એડ કરી રહ્યું છે. ઘરેલુ હિંસા અધિનિયમ 2005 નો જે કાયદો બહુ સરસ મહિલાઓને માનવ તરીકે જીવન જીવવાનો જે અધિકાર આપી રહ્યો છે,
અને એ કાયદાની અંદર 5 એવા વેલ્યુ છે જે બહેનોને ક્યાંક ને ક્યાંક ન્યાય અપાવી રહ્યા છે. એટલે આ ઘરેલુ હિંસા અધિનિયમ 2005નો જે કાયદો છે એમને લઈને એકલ નારી શક્તિ મંચે એક અભ્યાસ કર્યો છે, રિસર્ચ કર્યું છે અને એના જે તારણો નીકળીને આવ્યા છે એ તારણોની રજૂઆત અહીં આમંત્રિત પેનલો જેન્ડર રિસોર્સ સેન્ટરમાંથી ડાયરેક્ટર કાપડિયા સાહેબ, સમાજ સુરક્ષા ઓફિસર, એડવોકેટ શ્રી, મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી સર્વિસ પ્રોવાઈડર, એ દરેક વ્યક્તિઓ હાજર થયા હતા. 200ની સંખ્યામાં બહેનો અને ભાઈઓ અહીં આમંત્રિત હતા અને એમની વચ્ચે આ કાયદાનું રિસર્ચ જે થયું છે એના તારણો મૂકવામાં આવ્યા છે અને આ કાયદાનું અમલીકરણ થાય અને બહેનો એવા છે કે જેમના કેસીસ છે જેનો આ કાયદામાં ચાલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કાયદો એવું કે છે કે 3 દિવસમાં નોટિસની બજવણી થવી જોઈએ, 60 દિવસની અંદર એ કેસનો નિકાલ આવવો જોઈએ, રહેઠાણનો અધિકાર છે, વળતરનો અધિકાર છે, સુરક્ષાનો છે, બાળકની કસ્ટડીનો અધિકાર છે, એ કોઈ પણ અધિકાર આ બહેનોને આ કાયદા હેઠળ નથી મળી રહ્યા. એટલે આ કાયદાનું અમલીકરણ સારી રીતે થાય. મોટી વાત એ છે કે કચ્છ જિલ્લો આખા દેશનો મોટો વિસ્તાર છે અને અહીંયા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક હોવી જોઈએ. 1 વર્ષ માટે ચાર્જની અંદર અહીંયા મૂકેલા અને છતાં પણ આજે કોઈ પણ પ્રોટેક્શન ઓફિસર અહીંયા હાજર નથી અને એની કોઈ ભરતી નથી આ ગુજરાત સરકારે હજી કરી. એટલે બહેનોને જે ન્યાય મળવો જોઈએ આ કાયદા હેઠળ એ બિલકુલ થતો નથી. અને સુશીલા મારું નામ છે. હું એક્શનેટમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરી રહી છું ગુજરાત રાજ્ય. ભારત દેશમાં એક ઉમરતે 100 કરોડને લઈને એક અભિયાન ચાલી રહ્યું છે જેમાં સ્ત્રીઓ પર જે હિંસા થઈ રહી છે એ હિંસાને રોકવા માટેનો એક અભિયાન છે. એ અભિયાનના ભાગરૂપે આજે એક જનસુનવાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એ જનસુનવાઈમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005 જે અમલમાં આવ્યો છે એ કાયદાના અમલીકરણમાં ઘણી બધી ત્રુટીઓ છે. જે ત્રુટીઓ ઓછી થાય અને સરકારે કાયદાનું સારી રીતે અમલીકરણ કરે એ માટે આ જનસુનવાઈનો કાર્યક્રમ કરી અને સરકારને અમારી માંગપત્ર આપ્યું છે કે આ કાયદાનું અમલીકરણ સારી રીતે થાય, એના માટે બજેટની ફાળવણી થાય અને જે કાયદાએ મહિલાઓના માનવ અધિકાર ભંગ તરીકે જે હિંસાને જોઈ છે તો એના સાચા અર્થમાં અમલીકરણ થશે તો મહિલાઓના જે માનવ અધિકાર છે સુરક્ષિત બની શકશે. એ માટે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક, ડાબર, પતંજલિ, ઊંઝા, ભુવનેશ્વરી, નરનારાયણ, શેઠ બ્રધર્સ, સાંડુ, બૈદ્યનાથ તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. કોઈ પણ છૂટક ઔષધિઓ શુદ્ધ અને ઉત્તમ ક્વોલિટીની મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર રવિવારે ખાસ ઉપસ્થિત રહી સવારે 9:30 થી બપોરના 12:30 સુધી સેવા આપશે. જૂના હઠીલા રોગો જેવા કે પેટના રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત, બધી જાતના વા, ડાયાબિટીસ, શ્વાસ, કફ, ઉધરસ, ચામડીના રોગો જેવી તમામ સારવાર મળી રહેશે. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા, મોબાઈલ નંબર 9879379306. રીતેશ પાલેજા, મોબાઈલ નંબર 9913471947. ઠંડી પડે એટલે ચોરોને મજા પડી જાય છે. પોલીસના નાક નીચે જ ચોરી થતી હોય છે અને પોલીસ કંઈ જ કરી શકતી નથી. એકાદ બે બનાવો પોલીસ ચોપડે નોંધાય છે યા તો પછી ચોર સુધી પહોંચવામાં પોલીસ સફળ પણ થાય છે. પરંતુ અપવાદ બાદ કરતા ઘણા એવા બનાવો આજુ પણ વણ ઉકેલ્યા પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે. ત્યારે ફરી પાછી આજે 2 ચોરીનો બનાવ બન્યા હતા જેમાં ખાસ કરીને હરામખોરોએ ધાર્મિક સ્થાનને પણ નિશાન બનાવ્યું છે. જેમાં ત્રિમંદિર અને પાસે આવેલા હનુમાન મંદિરમાં પણ ચોર આવી અને પોતાનો હાથ સાફ કરી ગયા હતા. હવે જોવાનું એ રહ્યું કે ચોરના ગરદન સુધી પોલીસ પહોંચે છે કે કેમ. ભુજ શહેરની ભાગોળે આવેલ હિલ ગાર્ડન પાસેના ત્રિમંદિરને ગઈકાલે રાત્રે તસ્કરો નિશાન બનાવ્યું હતું. મંદિરના તાળાતોડી તસ્કરો પરચુરણ ચોરી ગયાના અહેવાલો સાંભળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજની ભાગોળે હિલ ગાર્ડનથી એરપોર્ટ જતા રોડ પર દાદા ભગવાન સંચાલિત ટ્રસ્ટ દ્વારા બનાવેલ ત્રિમંદિરને રાત્રિના સમયે તસ્કરો નિશાન બનાવી દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા.
મંદિરમાંથી કોઈ ચીજ વસ્તુ ચોરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસનો સંપર્ક સાધતા બનાવને સમર્થન મળ્યું છે. ફક્ત પરચુરણ ચોરી થતા મંદિરના ટ્રસ્ટીઓ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નરસિંહ મહેતા નગરમાં આવેલ મુંબઈ માતાજીના મંદિરને નિશાન બનાવી તસ્કરો આભૂષણ ચોરી ગયા હતા. તે પછી શહેરના ભરચક વિસ્તારમાં આવેલ રામધૂન મંદિરમાં પણ ચોરોએ હાથ ફેરો કર્યો હતો. જો કે રામધૂનમાં હનુમાનજીને બાકાત રખાયા હતા, એટલે એવી કમેન્ટ પણ થઈ હતી કે આ કોઈ ચોર હનુમાન ભક્ત હોઈ શકે છે. પરંતુ બંને ચોરીના બનાવમાં પોલીસ ફરિયાદ ન નોંધાતા ટ્રસ્ટીઓ તેમજ પોલીસને લપડાક આપી તસ્કરોએ મંદિરના તાળા તોડી પોતાનો પરચો બતાવ્યો હતો. ત્રિમંદિરની પાસે જ આવેલા ટેકરીવાળા હનુમાન મંદિરને પણ આ વખતે તસ્કરો નિશાન બનાવ્યું હતું. તો આ અંગે અહીંના પૂજારી મહાસભ્યની સાથે વાત કરતા જણાવ્યું હતું. મારું નામ પરસોત્તમ ગોસ્વામીજી. ચોરી તો રાતના લગભગ ગઈકાલે રાતના 12 થી 3 વચ્ચે થઈ છે, પણ જવામાં તો નુકસાન કરી ગયા છે. બાકી એક મમાઈમાની છરી છે એ લઈ ગયા છે, ચાકુ એ લઈ ગયા છે. 1200-1500 નુકસાન કરી ગયા છે. બાકી મળ્યું કાંઈ નથી. આ ત્રિમંદિર બનાવેલ છે, હા એમાં નુકસાન છે ને કાંઈ ગયું છે, શું ગયું છે કેટલું ગયું છે તો એ લોકોને ખ્યાલ પડે. અમે તો સવારના અમારા નિયમ અનુસાર સવારના 5 વાગે મંદિરની પૂજા કરવા આવેલા તો જોયું તો બધે તાળા તૂટેલા પડ્યા હતા. પેટ્રોલિંગ હોવી જોઈએ ને આ લોકોને આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, કે ધાર્મિક સ્થાનોને આ ખોટી રીતે અભડાવે છે. કચ્છી ભાષાને નવી દિશા આપતી કચ્છી ફિલ્મ अब्बा डब्बा जब्बा महाराज की धमाल मल्लिका की कमाल कच्छी नॉन स्टॉप कॉमेडी नॉन स्टॉप हसो 1 કલાક સુધી ટેન્શન ફ્રી. છોકરીને ખબર મારા કરો सोंजा बना सजे ब्रह्मांड में के नाने में हमारा सोंजा करना है कोना लो महाराज ની ધમાલ અને મલિકાની કમાલ. કુટુંબ સાથે બેસી સાંભળી શકો, જોઈ શકો. એટલે કે हाय पहचान कौन पहचान क्या હું નવીન પ્રભાકર पंजे कच्छी माळोनी फिल्म महाराजी धमाल मल्लिकाजी कमाल જોવાનું ચૂકતા નહીં. तू तारा मुझे सस्ते करना बुढ़ा सारा तू तारा मुझे सस्ते करना बुढ़ा सारा ससु वाली मुझे जीव जैसा लोही पिजाया. દરેક સારા મ્યુઝિક સ્ટોરમાં ઉપલબ્ધ. મહારાજી કમાલ, મલ્લિકાજી ધમાલ. વિયાન કે જા વાંડા અહીં વિયાન કે જા. મહારાજી કમાલ, મલ્લિકાજી ધમાલ. ગુજરાત સરકારે વિકાસ માર્ગ ઉપર અનેક માઇલસ્ટોન પણ મૂક્યા છે, જેમાં રમે ગુજરાત, વાવે ગુજરાત, વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો અમલી બન્યા છે. ત્યારે આગામી 19મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી સુધી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાંભળી આ અંગે શું આયોજન છે અને કઈ રીતે આ સમગ્ર આયોજન પાર પાડવામાં આવશે. અને ઘરે ઘરે યોગ અને રમતગમત દ્વારા લાખો યુવાનોને જોડવાનો નવતર પ્રયોગ એટલે ખેલ મહાકુંભ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં યોજાયો ખેલ મહાકુંભ. ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિના અવસરે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા પ્રજાલક્ષી વિવિધ કામગીરી અને કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે આ સંદર્ભમાં ઉજવણીને ધ્યાનમાં રાખીને રમતગમતનો એક વિરાટ કાર્યક્રમ એટલે આપણો ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભની આપણે સ્ટેટ લેવલની સ્પર્ધા 19 તારીખથી ચાલુ થાય છે. 19 થી 23 તારીખ સુધીમાં કુલ આપણે 24,327નું રજીસ્ટ્રેશન થયું છે આપણે જિલ્લામાંથી. એટલે આ વખત 20 ઉપરાંત ટેકવેન્ડો એક વધારી એટલે કુલ 21 રમતોનો સમાવેશ છે. એમાં રમતોમાં આર્ચરી છે, જોડો, બેડમિન્ટન, બાસ્કેટબોલ, રોલર સ્કેટિંગ, યોગાસન, લોન ટેનિસ, ફૂટબોલ, ચેસ, સ્વિમિંગ, રસાખેંચ, ટેબલ ટેનિસ, શૂટિંગ બોલ, કુસ્તી, ટેકવિન્ડો, વોલીબોલ, એથ્લેટિક, કબડ્ડી, ખોખો, હોકી અને હેન્ડબોલ આટલી રમતોનો સમાવેશ છે. વ્યવસ્થામાં તો આપણે અત્યારે સીટ લેવલે મેદાનોની અને રેફરીઓની વ્યવસ્થા કરી દીધી છે અને 19 તારીખથી બધી કબડ્ડીથી ચાલુ થાય છે. આપણે અમુક ગેમમાં છે એવી ચેસ છે, રસાકેચ, યોગાસન, સ્વિમિંગ, લોન ટેનિસ, આમાં 60 વર્ષ સુધીના ઉંમરના ભાગ લઈ શકે છે. ઇનામમાં આપણે વ્યક્તિગત છે એમાં પ્રથમને 5,000,
દ્વિતીય નંબરને 3000 અને તૃતીય નંબરને 2000 અને સાંઘિક રમત એટલે ટીમ ઇવેન્ટના એમાં 3000, 2000 ને 1000 એ રીતે ઇનામોની વ્યવસ્થા રાખી છે. પૂર્ણાહુતિ આપણે 12 તારીખે થાય, 12 ફેબ્રુઆરીએ રાજ્ય કક્ષાની. નોનું ફૂટવેર ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપનીઓ જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ભુજની લાલન કોલેજ ખાતે આપત્તિ સમયે કઈ રીતે કામગીરી કરવી એ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આજે લાલન કોલેજ જીઓલોજી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું, જેની અંદર સર્ચ એન્ડ રેસ્ક્યુ એટલે કે શોધ બચાવ, આપત્તિની અંદર ફસાયેલ વ્યક્તિને કઈ રીતે શોધ કરવી, એને કઈ કઈ ટેકનિક દ્વારા બહાર કાઢવા, ઉપરાંત બચાવ કામગીરીની જુદી જુદી નોટ્સ છે એ સમજાવી, માનસિક સારવાર કઈ રીતે આપવી એના વિશે આખું પ્રેક્ટિકલ બતાવ્યું. CPR એટલે કે હૃદય ફેફસા પુનઃ પ્રાણ સંચારણ એ સમજાવ્યું. ફર્સ્ટ એડ ડિઝાસ્ટર અંદર કઈ રીતે આપવી, આવી બધી જે આખી તાલીમ કાર્યક્રમનું જે મોડ્યુલ છે, રાહત વિતરણ વ્યવસ્થા કેમ કરવી, આ બધા પ્રેક્ટિકલ ડેમો દ્વારા વિદ્યાર્થીઓને આજે અહીં નિદર્શન કરવામાં આવેલું હતું. આ ટ્રેનિંગ છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર અને કલેક્ટર કચેરી ભુજ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. મારું નામ હાર્દિક કુંડારિયા છે. હું અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ જીઓલોજીમાં કેરિયર ઓરિએન્ટેડ કોર્સમાં DDMમાં ડિપ્લોમામાં અભ્યાસ કરું છું. તો અમને આજે ખૂબ સરસ તાલીમનો અનુભવ થયો છે. સાહેબ દ્વારા ખૂબ સરસ તાલીમ આપવામાં આવી કે જેમાં દોરડા દ્વારા કઈ રીતના બચાવવું, જુદી જુદી પ્રકારની ગાંઠો કે પછી આગ લાગે ત્યારે શું કરવું, ફાયર કે ડિઝાસ્ટર, કોઈ પણ પ્રકારના ડિઝાસ્ટર વખતે પૂર્વ તૈયારી શું, કે તમને જીવન જરૂરિયાતમાં પણ કામ લાગે એવી બાબતોનો અનુભવ કરવામાં આવ્યો, ટ્રેનિંગ આપવામાં આવી. ગેસ બાબતે અને નોખા વિવિધ પ્રકારના ડિઝાસ્ટર વિશે તાલીમ આપવામાં આવી. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો મુંબઈ મિરર 12:30, 3:30, 6:30 અને રાત્રે 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ટેબ્લેટ નંબર 21 12:30 તેમજ 3:30 કલાકે. મટરૂકી બિજલી કા મંડોલા 36 તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ઇનકાર 12:45, 3:45, 6:45 તેમજ રાત્રે 9:45 કલાકે. હોટલ 7 સ્કાયમાં રવિવારે સવારે હિન્દી ફિલ્મનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકો છો 9909929100, લેન્ડલાઇન 02832307700 પર. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. કચ્છ યુનિવર્સિટીની સામે વોરા કોલોની પાછળ સર્વે નંબર 80 ના પ્લોટ આવેલા છે. આ સર્વે નંબર 80 ના પ્લોટ ધારકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને મુશ્કેલી છે માર્ગની. કોઈ પણ જગ્યાએ જવા માટે રસ્તો અનિવાર્ય હોય છે, પરંતુ સર્વે નંબર 80 ના પ્લોટ ધારકો પોતાના પ્લોટ સુધી જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આ રસ્તાને ખોદી નાખવામાં આવ્યો છે અને રસ્તો ખોદી નાખવા માટે આસપાસની કોલોનીના લોકો જ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સર્વે નંબર 80/3 સુધી જવા માટે 18 મીટરના રસ્તાને બાજુમાં આવેલી કોલોનીના લોકોએ ખોદી નાખતા સમગ્ર વિવાદ હાલ કલેક્ટર કચેરી પહોંચ્યો છે. ત્યારે આ વિવાદને લઈને કચ્છ કલેક્ટરને એક નિવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. તો શું છે પ્લોટ ધારકોની માંગણી, રજૂઆત અને આક્રોશ, સાંભળી એમના જ શબ્દોમાં. અમે સૌ લોકો સર્વે નંબર 80/1 ના પ્લોટ ધારકો છીએ. અમને અમારા પ્લોટ, અમારી માલિકીની જગ્યા માટે જવાનું જે સૂચિત રોડ છે એમાં અમુક કોલોનીના લોકોએ દિવાલો બાંધી રસ્તામાં ખાડા ખોદી અને અમારો જાહેર રસ્તો જે છે નિયમ મુજબનો
એ બંધ કરી નાખેલ છે. એના અનુસંધાને અમે આજે જિલ્લા સમાહર્તા સાહેબને એક નિવેદન આપવા ગયા હતા અને અગાઉ પણ આવી રીતે એ લોકો જ્યારે પારી બાંધીને રસ્તો બંધ કર્યો હતો ત્યારે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ પાસે અમે અરજ કરેલી અને ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળે રસ્તો ખુલ્લો પણ કરી આપેલો. તેમ છતાંય પણ ત્યાંના સ્થાનિક કોળના રહેવાસીઓ ગમે તે કારણસર રસ્તોની અડચણરૂપ કરીને રસ્તો અમારો બંધ કરી નાખે છે. તો અમને અમારી માલિકીના પ્લોટ ઉપર જઈ બાંધકામ કેમ કરાવવો કો રહેવો કેમ, એટલા માટે અમે આજે જિલ્લા સમાહર્તા સાહેબ પાસે અરજ કરવા આવ્યા હતા. કચ્છના વિવિધ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદ બાદ ઉગાડ થતા જનજીવન પુનઃ દોડવા લાગ્યું છે, પરંતુ પડેલા આ માવઠાએ અનેક વેપારીને માઠી અસર પહોંચાડી છે. ત્યારે સાંભળીએ આ અંગે વેપારીઓના મંતવ્યો અને આક્રોશને. ભુજમાં કમોસમી વરસાદ બાદ આજે ઉગાડ રહ્યો હતો. તડકો શરૂ થતા ફરી જનજીવન ધબકતું થયું છે. ભુજ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ અમુક ભીંજાયેલ માલને સૂકવીને નુકસાની ઓછી કરવા પ્રયત્ન કર્યા હતા. નુકસાની બાબતે વર્તમાન પત્રોમાં અહેવાલ રજૂ થતા તે બાબતે મહાસભા ન્યૂઝની ટીમે નુકસાની બાબતે વેપારીઓની રૂબરૂ મુલાકાત મહાસભા ન્યૂઝની ટીમે લીધી હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી હઠુભા જાડેજાએ પણ આ અંગે મહાસભા ન્યૂઝ સાથે ટેલિફોનિક વાત કરતા કંઈક આવું જ કહ્યું હતું. અમારે તો એમાં છે ને જે ગોદામમાં માલ રાખે છે, ગોદામ બરાબર ન હોય કે અમે એનો ભાડો લઈએ 200 રૂપિયા ગોદામનો, બરાબર. ગોદામ તૂટેલા હોય કે બરાબર નો, એ અમારી જવાબદારી છે. બીજું સમજી લો 200 ગુણી ગોદામમાં રહી શકે ને 1000 ગુણીની ખરીદી કરી હોય તો એની જવાબદારી રહેશે વેપારી. તે છતાં વેપારી અમને કોઈ જાણ એવું નથી કીધું કે આ તો વરસાદ સિઝન નો તો વરસાદ છે નહીં, આપણે ખ્યાલ થતું નહીં કે વરસાદ આવવાનો છે, નુકસાન થયું, તે છતાં અમને જાણ કરશે તો અમારે મદદ થશે, કરશું અમે. બરાબર. અમને આજ સુધી કોઈ જાણ નથી કરી વેપારી કોઈ કે એવું નુકસાન થયું છે. અમને આ એંડામાં તો બહુ નુકસાન થાય નહીં વરસાદના કારણે. બીજું જે માલ ગોવાર ને એવું આવે છે એ તો અંદર રાખે છે બધા વેપારીઓ. અને કોઈ ખેડૂતનો માલ આવે વેચાણું ન હોય અને કદાચ અહીંયા બહાર રહી ગયો તો એની જવાબદારી અમારી રહે. ખેડૂતનો માલ બગડી જાય તો વેપારી તો હવે પોતા માટે લે છે ને પોતે રાખે છે, એ તો જવાબદારી વેપારી રહે. એની રજૂઆત હોય અમને કરે, અમારા જે નિયમમાં આવતું હશે બરાબર બરાબર એ વેપારીઓ માટે અને ખેડૂતો માટે અમે કરવા તૈયાર જ છીએ ને, અમે ક્યાં ના પાડી છે એમાં. બરાબર બરાબર. અમે તમે વરસાદ જે થયો છે આપણે તો કોઈ સિઝન તો વરસાદ બરાબર, એ તો કોમન વરસાદ થયો છે, આમ સિઝનમાં વરસાદ છે ને તે હતા કઈ અમને કહે છે અમારાથી મદદ થાય એપીએમસી તૈયાર છે મદદ કરવા માટે. યાર્ડની અંદર થોડો માલ ભીંજાયેલ જોવા મળેલ તેમજ ઘણી જગ્યાએ પાણીના ખાબોચિયા પણ ભરેલા જોવા મળ્યા હતા. આજે ઉગાડ થતા વેપારીઓ પોતાના માલ જે પલળી ગયો હતો એને સુકવતા નજરે જોવા મળ્યા હતા, તથા ખાલી બારદાનના વેપારીઓ પણ જે બારદાનો ભીંજાઈ ગયા હતા એને સુકવતા નજરે જોવા મળ્યા હતા. તો આમ સમગ્ર એપીએમસી નો વિસ્તાર હાલ માવઠાના કારણે અત્યારે માવઠાગ્રસ્ત બની ગયો એવું જોવા મળ્યું હતું. તો આ અંગે સાંભળીએ વેપારીઓના મંતવ્યો અને આક્રોશ એમના શબ્દોમાં. આમાં વરસાદ પડવાથી વ્યાપક નુકસાન થયું છે અને જે મેન આપણે ઓક્શનનો સેટ છે એની અંદર સ્ટોક રૂપી માલ બધા પડ્યા છે, એટલે બધા જે ઓક્શનમાં માલ આવે છે એ બધા બારે રાખવામાં આવે છે અને આવી રીતે ઓચિંતા વરસાદ પડવાથી બધા વેપારીઓને નુકસાન સહન કરવું પડ્યું છે. આમાં સૌથી તલી છે, એરંડા છે, ગોવાર છે. હવે તલીનો ભાવ 110 રૂપિયા કિલોના છે, ગોવારનો ભાવ 130 રૂપિયા કિલોના છે. આવી મોંઘી પ્રતના માલો છે અને આ વરસાદના પડવાથી બધા વેપારીઓને ઘણું એવું નુકસાન થયું છે. સારું એવું નુકસાન છે, એટલે હજી તો બધા માલ બગડશે, પછી કઈ રીતે વેચાય એના ઉપરથી ખ્યાલ આવશે. માર્કેટ યાર્ડમાં અહીંયા માવઠું ઓછું આવતા અહીં વેપારીઓનો માલ બધા જે શેડથી બારે કે ગોદામથી જે બારે પડ્યા હતા એ બધા માલોમાં પાણી જતાં ખૂબ જ બગાડ થઈ ગયો છે અને કાદવ કીચડ એટલું બધું થઈ ગયું જેનાથી સમજી લો ને 10 થી 12 કરોડ રૂપિયાનો માલ બહાર પડ્યો હતો, એનામાંથી ઘણો માલ બગડી ગયો છે અને એ બધા માલ ને સગે વગે કરવા માટે આખો દિવસ કાલે વેપારીઓ બધા હેરાન થઈ મજૂરોને માન ભેગા કરી અને માન થાળે પાડ્યું છે. આમાં તો કુદરતી આફત છે, એના ઉપરથી આપણે કાંઈ સીધી વ્યક્તિગત આફત હતી નહીં, કુદરતી આફતમાં તો આપણે કંઈ ન કહી શકીએ, પણ જનરલી અહીં એપીએમસીમાં વધારાના ગોદામો બની જાય તો આ જે માલો બહાર રહે છે એ બધા માલો બહાર ન રહે અને એ બધા માલો અંદર થાળે પડી શકે અને માલ જે બહાર રાખવું પડે છે એ રાખવાની પરિસ્થિતિ ઊભી ન થાય. તો આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી ખબરો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.